વેલકમ. મારું નામ શેઠ ધારા અને અત્યારે મારી સાથે કરિશ્મા મેડમ જે આપણને આજના વર્કશોપ માટે થોડી ઘણી ફીડબેક આપશે. તો મેડમ તમે શું કહેવા માંગો છો આજના વર્કશોપ માટે? યસ, હેલો એવરીવન. મારું નામ કરિશ્મા કોટેચા છે. હું પોતે પણ એક કાઉન્સિલર જ છું. વિથ ધ હેલ્પ ઓફ DMIT ટેસ્ટ હું ઘણા બધા બાળકોને, સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ખાસ કરીને જે પ્રોબ્લેમ્સ આવતી હોય, આપણે જે વર્કશોપમાં જે રીતે વાત થઈ, સ્ટ્રેન્થ, વીકનેસ, એની સ્કિલ્સ, એના ટેલેન્ટ્સ, એની પર્સનાલિટી, કમ્યુનિકેશન, બધું કઈ રીતે ઓળખવું જોઈએ, અને જેમ આપણે બધી વાત થઈ કે એ બધા જ બાળકો યુનિક હોય છે, તો એને કઈ રીતે સમજવાનું, અને આ સમજવામાં જ્યારે ગેપ આવતા હોય છે બાળક અને પેરેન્ટ વચ્ચે, તો ગેપને કઈ રીતે ઓવરકમ કરવા, એ બધા જ વિશે જો પ્રોપર ગાઈડન્સ પેરેન્ટ્સને બી મળે ને, વિથ ધ હેલ્પ ઓફ બોથ પ્રોપર મેન્ટરિંગ અને એકચ્યુઅલ જે રિપોર્ટ હોય છે એમનો ઓરિજિનલ બ્રેન મેપિંગ જે આપણે કહીએ, તો વધારે સારી રીતે હેલ્પ મળે. શું મેડમ તમે કહી શકો છો કે આ ટાઈપના વર્કશોપ થવા જોઈએ કે નહીં? મારું તો એવું માનવું છે કે આ ટાઈપના વર્કશોપ વધુમાં વધુ થવા જોઈએ. ખાસ કરીને અત્યારનો જે ટાઈમ છે એમાં આની નીડ બહુ જ વધી ગઈ છે, અને વધારે ને વધારે પેરેન્ટ્સને આના માટે જાગૃતતા, અવેરનેસ હોવી જ જોઈએ. અને હું તમને એવું પૂછવા માંગુ છું કે આ ટાઈપના જે વર્કશોપ છે આપણે ટ્રાય કરીએ કે ઓલમોસ્ટ બધા લોકોને લાભ મળવો જોઈએ, તો શું એ યોગ્ય કહેવાય? યસ, ડેફિનેટલી. જેટલા જ વધારે લોકોને આ વસ્તુ માટે જાણકારી મળશે, એટલા જ વધુ પેરેન્ટ્સ છે એના બાળકોને પ્રોપર ગાઈડ કરી શકશે. અને અત્યારે આપણે જે સિચ્યુએશન જોઈએ છે કે ભાઈ આટલા બધા અનએમ્પ્લોયમેન્ટ, ખાસ કરીને યુથ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધી રહ્યું છે જે સ્પીડમાં, એ વસ્તુને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આપણે મદદરૂપ થઈ શકશે. સો મેડમ, હું તમને પણ થેન્ક યુ કહું છું કે તમે આજના સેમિનારમાં મારી સાથે જોડાણા માટે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.